સદગુરુની દયા વિના મળે નહીં સપને સતસંગ દયા હોય ગુરુદેવની તો આવે ભક્તિનો રંગ ગુરુ અમારા ગારુડી મુજ પર કરી છે મેં મોરા બતાવા મરમ તણા ઉતરી ગયા સબલે મહાપુરુષો તમને મને કહે છે જીવનમાં બાપુ સદગુરુ સિવાય તમને માણસના અવતારની ખબર ન પડે. સતગુરુ કે ને આપણે બધા લગભગ ને તમારા બધાને હશે સતગુરુ. સતગુરુ છે ને એ 7મા ગુરુ છે. પેલા 6 ગુરુ ગયા 1 2 3 4 5 પછી 7 આવે ને ગુરુ તો આગળ હશે ને. પેલો ગુરુ છે ને એ જ આપણી માં છે, જનેતા છે ને એ આપણો ગુરુ છે. પેલો ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે, જન્મ થાય ને ગળુતી પાય ને એ 3જો ગુરુ છે, અક્ષર જ્ઞાન શીખવે એ 4થો ગુરુ છે, કોઈ પણ ધંધો શીખવે એ 5મો ગુરુ છે, કંઠી બાંધીને કાન ફૂકે ને એ 6થો ગુરુ છે, અને તારું મારું મટાડીને ગોપીચંદ ને ભરતરી જેવા આખી દુનિયામાં જે પૂજાય જાય ને ચકડામાંથી બહાર કાઢી દે ને એ સદગુરુ છે. આપણે એક ગુરુના ઠેકાણા નથી. 7મા ગુરુની હું વાત કરીએ. ગુરુ છે ને ગુરુ ગુ છે એ અંધકાર છે, રૂ છે એ પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. બાકી આપણને હું તારા વાળા ચડાવી દઈએ તો એ ગુરુ આપણે બનાવીને શું ફાયદો? કોઈ મતલબ નથી. આ રામાયણ અને મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા છે, પણ બાપુ તમને મને એક રસ્તો બતાવ્યો છે. આ ગ્રંથો છે ને એ આપણા માટે બાપુ એક રાહ બતાવ્યો છે. કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, બાપુ જોવું હોય ને તો એ રામાયણમાં જોવો, અને આ રડેલો ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકીને મહાભારતમાં જ પડે. નથી દેવું જ કરે. અને મહાભારત એટલે જ થયું, ન દીધું એમાં જ થયું. અને હું કાઢ્યું બધાને ખબર છે. રામાયણ કે અમારે કાંઈ જોતું નથી, મહાભારત કે કોઈને કાંઈ દેવું નથી. રામાયણમાં કાંઈ ખૂટ્યું નહીં, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. આ નજર સામેના દાખલા. આ ભાગવત સપ્તાહનું આયોજન છે ને કૃષ્ણ પરમાત્માની લીલા છે. એમાં રામકથા છે ને એમાં રામની લીલા છે. રામદેવ કથા છે ને એમાં રામાપીરની લીલા છે. શિવ કથા છે એમાં શિવ ભોળાનાથની લીલા છે. અને દેવી ભાગવતમાં બાપુ માં ભગવતી જોગમાં અખિલ બ્રહ્માંડની માં શક્તિ એની લીલા છે. શું આપણા ગ્રંથો કે છે એ તમને મને બાપુ બધું ગ્રંથમાં આપણને જ કીધું છે. 84 લાખ યોની છે ને એવું કે છે મહાપુરુષો, પણ એ 84 લાખ યોનીમાં રૂપિયાની માયાની એ જો બછોડા હોય તો માણાને એકને જ, બાકી કોઈને કાંઈ જોતું નથી. આ કૂતરા ગાગડા ભેંસો ભૂંડડા એમને કાંઈ જોવે? આપણે જોવે છે, બીજા કોઈને કાંઈ નથી જોતું. કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ભરાતું જ નથી. આપણે જે જોવે ને બધું જાનવરને જોવે. આપણે ખાવા જોવે, ટાઈટ તડકો વરસાદ બધું. આપણને જે તકલીફ થાય ને બધી એને તકલીફ થાય. આપણી માં જેમ આપણા બચ્ચાને આપણને પ્રેમ કરે ને એમ એના બચ્ચાને એ પોતે પ્રેમ કરે છે. આપણી જેવી જનેતા છે ને એક કોઈ પણ જાનવર હોય એના બચ્ચા હોય ને બાપુ તમને પાયે ન જવા દે. એટલો પ્રેમ બાપુ જનેતા એ કરે છે. અમારે અહીંયા બનેલો પ્રસંગ રામાપીરનો આખ્યાન હોય ને એમાં બનેલી હકીકત. એ ઓલા ભેરવાનું રામાપીરનું આવે ને, તમે જોયું હોય ને ખબર હોય. રામાપીરને ભેરવો કે બે બાજે અને રામાપીર ભેરવાન મારે એવું આવે ને. એટલે બધા જે પાત્ર પહેરીને આવતા હોય ને એ ભેરવો હોય ને, ભેરવાન આવવાનું થાય ને એટલે બીજા રસ્તેથી આવે. બધા આવતા હોય અહીંયા જ ન આવે. ભેરવો આમ બીજી કોઈથી તૈયાર થઈને આવ્યો
પહેરવાના તો કપડા બપડા એવું હોય, મોથા પીસા ને ઘૂઘરા બાંધેલા ને એક હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીન નો બાટલો ભડકા કરતો આવે, હા 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 કરતો આવે. ત્યાં બીજા રસ્તેથી આવ્યો આમ એવું વિકરાળ બાપુ, મોઢા ઉપર ઓલું મોરું ચડાવેલું કાળા કપડા, એમાં આમ બીજી બજાર માંથી આવતો હતો ને, એમાં એક ડેલી હતી ને, ડેલી ની બાજુમાં એક ઓટલો હતો ને, એ ઓટલા પાસે કૂતરી વિહાણી હતી. એ કૂતરી હા 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 કરતો ના ભડકા થતા હતા ને, એ કૂતરી આમ જોઈ ગઈ. એ કે આની કોઈ તો આખી રાત હોય છે, કોઈ આવ્યું નથી ને આ હાલ્યો આવે છે, મારા બચ્ચા હાટું જ આવે. જો આનું નામ માં, બાપુ માનો પ્રેમ કેટલો એની વાત કરું છું. એ કૂતરીને એમ થયું કે આવે છે મારા બચ્ચા માટે જ આવે છે, એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે હું એને આવવા ન દઉં, ભલે ગમે એવડો હોય. અને આ ભેરો આમથી આવતો થાય, એને ખબર જ નહોતી કે કૂતરી મારા સામું તાકી રહી છે. ધનુષ ઉપર બાણ ચડાવીને અર્જુન બેઠો ને એમ બાપુ કૂતરી બેઠી હતી. અને કૂતરીએ નક્કી કર્યું હતું કે આવે એટલે ગળે સોટી જવું છે. અને એમનામાં આવ્યો ને હળવો હળવો થોડુંક સેટું રહ્યું ને બાપુ, એ કૂતરી જેમ ધનુષ માંથી બાણ છૂટે ને એમ છૂટ્યો. અને એ ભેરો બાપુ ભાગ્યો, કાકડા પડી ગયા ને, ગાંઠલેટના બાટલા પીડ્યા રહ્યા, ટોકરાય નીકળી ગયા ને, પીસાય પડી ગયા. ગામ બારો વયો ગયો. એ કે રામાબેન ને કયો અહીં આવીને મને મારે ને કે કૂતરી મને મારી નાખશે. આ માં બાપુ આપણી જનેતા, આ તો ઠીક છે અત્યારે બાપુ બધાને આપ્યું છે ભગવાને ખૂબ, નગર બાપુ માં ભૂખી હુઈ રહે તમને મને ખવડાવીને મોટા કર્યા છે ભલામણ. હું તો એમ કહું છું કે માને બાપને કોઈ દી જિંદગીમાં દુઃખી ન કરતા, જો તમારે સુખી થવું હોય. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી તો બરોબર છે, મા બાપને તમે સાચવવાના જ, પણ હામાં ઘરે જાઓ ને અહીંયા હાવ હાર ને સાચવજો. જો બાપુ હારા દીકરા જોવે ને હારી પેટી જોતી હોય તો, કારણ કે એ પછી અહીંયા દુઃખી કરશો ને તો એનું ફળ બાપુ ભોગવવું તો પડશે જ. દીકરીઓનું બાપુ સમર્પણ છે બાપુ, દીકરીઓ અને સંતો આ બે વ્યક્તિ સમર્પણ કરીએ કે બાકી તમે વિચાર કરો, દીકરી 18 વર્ષની થાય ને એનો બાપ લગ્ન કરે, દીકરી બાપુ હરફ કાંચરી ઉતારી વિયો જાય, દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. અને આપણે એક વેચ જમીન હાટું બાપુ તમે જોવો તો બટા છઠ્ઠી બોલાવે. એ છોકરા માં છે ભલામણ, ભાઈ છે ભાઈ છે. તમે આંકડા કાઢી લ્યો, તમે જુઓ માં 9 મહિના સંતાનને ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, પણ નામ વાય બાપાનું લાગે. બોલો, એની વાય બાપાનો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, એની વાય માનું જ લાગવું જોઈએ. પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો, માન નથી જોતું. એ કે કેમ? એ કે આ કદાચ દારૂની કોથળી તોડીને ઊંધો પડ્યો હોય જોડીમાં, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એના બાપાનું રાખો, માન નથી રાખવું. જો આને સમર્પણ કહેવાય. નકર માનો વિરોધ કરે કે મેં આટલી પીડા વેઠી છે ને તમારું નામ શું કામ? માએ સમર્પણ કરી દીધું કે એની વાય રાખો એના બાપાનું. અને હારા દીકરા છે ને એની વાય માનું છે, તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના બગડેલા બાપાના. આ માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે, લખી લેજો. અમુક વાતો બાપુ તમને ક્યાંય નહીં સાંભળવા મળે. માં બેઠી છે ને બધે ઉપર બેઠી, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશો ને રફાળેશો ને ભોંયરેશો ને રિયારિયા સલમુ દાબે. માન બાપ તો અરે તમે રાતે 5 સભ્ય હોય, 10 સભ્ય હોય, તમે રાતે 2 વાગે ઘરે આવો, આખા ઘરના બાપુ જમી પરવારીને હોઈ ગયા, પણ એક જનેતા એક ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય, એને ખાધું છે કે નહીં ખાધું હોય. બાપુ એક જો અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા, બાકી તો હગો ભાઈ રાજી નથી, તમે સુખી થાવ એમાં. એટલા માટે મારી ભલામણ, હું છે ને આ પ્રોગ્રામ કરું છું ને તો ઠીક છે, દુનિયા મને સાંભળે છે, મને પૈસા આપે છે, મને બોલાવે છે, હું એક દી ઘરે નથી રહેતો, પણ મારી પીડા એક જ છે કે બાપુ મા બાપ અમુકના જે દુઃખી થાય છે, અમુક જે વ્યસનમાં બાપુ જે પતન થઈ ગયું છે, એટલા માટે હું તો તમારે વ્યસન હોય તો હું તો હાથ જોડીને કહું, બાકી કોઈ મારે તમને સલાહ દેવાની કોઈ મારી લાયકાત નથી, પણ હું તો હાથ જોડીને કહું છું, શું કામ ને આ બરબાદી કરવી જોઈએ? પૈસા દેવાના, અને તમે કહો દારૂન બારૂન પીતા હોય, હારો માણા તમને બોલાવે, હારો માણા નો તમને બોલાવે, પીતા હોય તો પીજો, હું કાંઈ બંધ કરવા આવ્યો નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે આમાં એવા કુટુંબ કંઈક બરબાદ થઈ ગયા છે ને તમારે જોવું હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું.
કેટલી જમીન હતી, કેટલા મકાન હતા, અને એ પી પીને મરી ગયા, જમીનો બમીનો વહી ગઈ. હવે એ બાઈઓ અને છોકરા એ અત્યારે છે. હવે અત્યારે તો આખી દુનિયાને ખબર છે કે નકરા બૈરા ઉપર ઘર હાંકતા હશે તો એમની પરિસ્થિતિ કેવી છે. એટલે હું કહું છું કે બાપુ આ બરબાદી કરવી હાથે કરીને ઠીક છે, આપણા ભાગમાં નો વહી જાય વસ્તુ આખી જુદી છે, પણ નકરી પાલટીઓ કરવામાં તમે જમીનો વેચી વેચીને પાલટીઓ કરો એ લાંબુ હાલે નહીં. મને તો એમ થાય જીવન મળ્યું છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું. તમે જોવો તો કાંઈ ઘટે છે? કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને કયો તો અરે જીવવા જેવું આવ્યું છે ભલામણ. શાંતિથી મોજ કરો, કોઈની માથે વજન છે જ નહીં, લઈને ફરે બધા. મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં ગાડી લીધી ને જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં ભલામણ, હળવા ભૂલ થઈ જાવ ને કાંઈ વાતમાં છે જ નહીં. તમે જો આપણે મેં કીધું ને બધા જાનવર પ્રેમ કરે છે, પણ આપણી માં આપણને જેમ પ્રેમ કરે ને એમાં પક્ષી છે, કૂતરા કાગડા ભેંસું ભૂંડા ગાયો ભેંસું બધા એના બચ્ચાને પ્રેમ કરે. પણ એક પંખી હોય, પંખી બાપુ એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે. પેલા તો હાઠીકા ગોતી ગોતીને બાપુ ઘર બનાવે. આપણા જેવું તો કાંઈ આપણને તો શેઠો જ નથી. હજી આવડું બનાવી, હજી આવડું બનાવી. ઓલા તો એક વખત કે મારે બચ્ચાનો જન્મ આપવા માટે બાપુ હાઠીકા ભેગા કરી અને માળો બનાવે, ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, જતન કરે. પછી એનો ટાઈમ થાય ને એટલે સીવીને પછી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં મૂકે. અને એ કે મારું બચ્ચું છે, મારું બચ્ચું છે. અને મોટું કરીને પછી પાંખું આવે ને એટલે ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે.